તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે બે દાખલા જોશું. ઉદાહરણ 8.5 અને સ્વાધ્યાયનો 8.9. ચલો 8.5 જોઈએ. 3 માર્ક્સ માટે પૂછવું હોય તો આઈએમપી ક્વેશ્ચન, જો માળખામાં 3 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી મૂકવામાં આવે તો 8.5ની રકમ એવી છે કે 100 વોટના બલ્બમાંથી, એટલે કે પાવર આપેલો છે 100 વોટ માંથી વિકિરણથી 3 મીટર દૂર, એટલે આર બરાબર અંતર કેટલું છે 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર શોધો. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે કે ERMS અને ચુંબકીય ક્ષેત્ર એટલે BRMS એ શોધવાના છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. હવે કાર્યક્ષમતા 2.5% એટલે કોઈ પણ બલ્બ શું કરે, બલ્બ ચાલુ કરવા માટે એને વિદ્યુત ઉર્જા આપણે આપવી પડે અને એના આઉટપુટ સ્વરૂપે એ આપણને શું આપશે, પ્રકાશ ઉર્જા આપશે. એની કાર્યક્ષમતા 2.5% છે. મીન્સ કે એને જેટલી પણ વિદ્યુત ઉર્જા મળે છે તેમાંથી 2.5% ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે છે. 2.5 એટલે 100 એ 2.5 કે 100 જૂલ જેટલી તમે એને વિદ્યુત ઉર્જા આપો તો તેમાંથી 2.5 જૂલનું તમને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરી આપશે. અને આ જે ઉદ્ગમ છે તેને બિંદુવત ધારો એવું કીધું છે. તો પહેલાં તો આપણે શું કરીએ કે ઉર્જા શોધીએ. તો પાવર આપેલો છે અને આ કાર્યક્ષમતા આપેલી છે. પાવરનો એકમ શું છે, વોટ. વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ. તો અથવા તો આપણે વિકિરણનો પાવર શોધીએ. આ વિદ્યુત પાવર છે. 100 વોટના બલ્બની ઉપર 100 વોટ લખેલા હોય એટલે કે 100 જૂલ પ્રતિ સેકન્ડ, એટલે કે દર સેકન્ડે બલ્બ 100 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા લે છે. તો તેના લીધે વિકિરણનો જે પાવર હશે એમાંથી વિકિરણ કેટલા ટકા ઉદ્ભવે છે, 2.5. તો હું વિકિરણનો પાવર શોધી લઉં. તો વિકિરણ પાવર બરાબર શું થશે, આ જે પાવર હતો પીના ઈટા ટકા, તો વિકિરણના પાવરને P' નામ આપું તો P કેટલા છે 100 ના એટલે ગુણાકાર કેટલા ટકા 2.5. હવે ટકાનો સિમ્બોલ તમારે કાઢવો હોય તો શું કરવું પડે, 100 વડે ભાગવા પડે. ટકાનો સિમ્બોલ લાવવો હોય તો 100 વડે ગુણવા પડે. ના સિમ્બોલ કાઢવો હોય તો 100 વડે ભાગવા પડે. 100 કેન્સલ એટલે કેટલા થશે 2.5 વોટ. આટલા વિકિરણનો પાવર છે. હવે મારે ERMS અને BRMS શોધવા છે. હવે ઈ કેવી રીતના શોધશું, તીવ્રતાનું સૂત્ર I = ρ × C માં ρ બરાબર ε0 ERMS સ્ક્વેર મૂકશું. એકવાર E મળી જાય પછી તો B ઇઝીલી મળશે. હવે એના માટે તીવ્રતા ખબર હોવી જોઈએ. તો તીવ્રતા બરાબર શું થાય, I બરાબર P/A. તીવ્રતા I બરાબર શું થાય, પાવરના છેદમાં ક્ષેત્રફળ એવું હતું. હવે એટલે ક્ષેત્રફળ ખબર હોવું જોઈએ. મને પાવર ખબર છે, વિકિરણ પાવર, ક્ષેત્રફળ ખબર નથી. હવે કોઈ પણ એક બિંદુવત ઉદ્ગમ હોય, ધારો કે લેમ્પ ચાલુ કરો છો તમે, તો એ લેમ્પ શું કરશે, બધી દિશામાં અજવાળું ઉત્પન્ન કરે. તો એને જો તમારે લેમ્પને ઢાંકવો હોય તો તેની ફરતે તમારે એક વક્ર સપાટી વિચારવી પડે. તો શું થશે, એના જેટલા પણ વિકિરણ હશે ત્યાં બધી સપાટી ઉપર પડશે, એક પણ વિકિરણ બહાર નીકળશે નહીં. તો આની અંદર એવું જ કીધું કે ઉદ્ગમ એ બિંદુવત છે, એટલે એક્ઝેક્ટ વચ્ચે છે બલ્બ જેવું, અને તેનાથી 3 મીટર દૂર. હવે 3 મીટર દૂર ડાબી તરફ, જમણી તરફ, ઉપર નીચે બધી જ દિશામાં 3 મીટર દૂર હશે. એટલે કે 3 મીટર દૂર આવેલા બધા જ બિંદુમાંથી પસાર થતું એક તમે પૃષ્ઠ વિચારી શકો, બંધ. ધારો કે એક બલ્બ હોય તેની ઉપર તમે માટલું મૂકી દો તો શું થશે, એનું અજવાળું બહાર આવશે નહીં અને માટલાની અંદરની બધી જ સપાટી પર એ અજવાળું પડશે. એટલે કે એક ગોળો વિચારો, પોલો ગોળો કે જેના કેન્દ્ર પર બલ્બ મૂકેલો છે. તો જેવો બલ્બ ચાલુ કરો એટલે આખા ગોળાની અંદરની સપાટી પર વિકિરણ આપાત થશે. તો કેટલી સપાટી પર વિકિરણ આપાત થાય તેનું ક્ષેત્રફળ અહીંયા શોધવાનું. એટલે કે આ R ત્રિજ્યાનો તમે ગોળો વિચારો તો R ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ તે આપણું આ ક્ષેત્રફળ થાય. તો ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય, 4πr² થશે. તો 4π ની કિંમત 3.14 અને R કેટલા લેવાના છે 3 મીટર. ચાલો એની કિંમત શોધીએ. 4 × 3.14 × 43 9 તો 113.04 મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ થાય છે. તો હવે તીવ્રતા I બરાબર P' ના છેદમાં A. P' કેટલા છે આપણા 2.5 અને આ કેટલા છે 113.04. તો 2.5 ભાગ્યા 113.04 તેનો આન્સર આવશે 0.02211 0.02211 અને એકમ
પાવરનો એકમ વોટ અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે વોટ પર મીટર સ્ક્વેર. આ તીવ્રતા મળી ગઈ. પણ મારે તો ઈ શોધવાનું છે. તો હવે તીવ્રતાનું સૂત્ર, તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી. માટે I ઇઝ ઇક્વલ ટુ રોની જગ્યાએ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ સી. આ રોની કિંમત મૂકી. હવે ERMS શોધવાના છે તો એને હું સબ્જેક્ટ બનાવું એટલે કે કર્તા બનાવું. તો ERMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બંને સામેની બાજુ છેદમાં, તો I અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી. હવે I ની કિંમત મને ખ્યાલ છે, સી અને આ બે તો અચળાંક છે. કિંમત મૂકો. I ની કિંમત 0.02211, એપ્સિલોન 0 8.85, 10⁻12, સી ની કિંમત 3 × 10⁸. તો સાદુરૂપ આપીએ 0.02211. હવે અહીંયા જો કે -12 અને +8 એટલે -4 એ ઉપર જાય તો +4 ઘાત થશે. એટલે અહીંયા ડાયરેક્ટ હું ગુણ્યા 4 ઘાત કરી દઉં. એના ભાગ્યા 8.85 ભાગ્યા 3. તો એ આન્સર આવશે 8.3276. 8.3276. આ તો કોની કિંમત આવી? ERMS સ્ક્વેરની. તો મારે તો ERMS શોધવાના છે, તો એનું વર્ગમૂળ કાઢું. તો એના વર્ગમૂળનો જવાબ આવશે 2.8857. માટે ERMS બરાબર 2.8857. અને ERMS એટલે વિદ્યુત ક્ષેત્ર, એનો એકમ શું આવશે? વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ તમે લખી શકો. હવે આ ERMS મળી ગયા, પણ મારે બીજું શું શોધવાનું છે? BRMS. તો હું શું કેવી રીતના શોધું? અહીંયા તમે રોની કિંમત BRMS સ્ક્વેર બાય μ0 લખો તો પણ ચાલે, અને તેના પરથી ERMS જેમ શોધ્યા તેમ BRMS શોધો તો ચાલે. પણ એ લાંબી મેથડ કરવાની જરૂર નથી. આપણે શું કરીએ? વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા હતી E/B બરાબર C. તો એના પરથી ERMS બાય BRMS ઇઝ ઇક્વલ ટુ C. E/B બરાબર C થાય. અહીંયા E0 હોય તો B0, E હોય તો E, અને BRMS હોય ERMS હોય તો બંનેની RMS કિંમત લેશું. B ઉપર જાય અને C નીચે. માટે BRMS ઇઝ ઇક્વલ ટુ શું થશે? ERMS બાય C. ERMS આપણે શોધ્યું 2.8857 ભાગ્યા C એટલે 3 × 10⁸. હવે 8 ઘાત ઉપર જાય એટલે -8 થશે ને. અહીંયા 2.8857 એના ભાગ્યા 3. તો એનો આન્સર આવશે 0.9619 ગુણ્યા 10⁻8. એક પોઈન્ટ આ બાજુ ખસાડો તો 9.619 ગુણ્યા 10⁻9 ટેસ્લા. તો BRMS ની કિંમત મળી ગઈ. ERMS અને BRMS. આ થઈ ગયું આપણું ઉદાહરણનો દાખલા નંબર 8.5. હવે સ્વાધ્યાયનો જે દાખલો છે 8.9, તેની અંદર બહુ ખાસ ડેટા આપેલો નથી. તમને ઉર્જા શોધવા કીધી છે, બરાબર? તે ઉર્જા કેવી રીતે શોધવાની તે હું એક તમને સમજાવી દઉં. રકમ એવી છે કે ભાઈ પાઠ્યપુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગના શબ્દાવલી આપેલ છે. તો E બરાબર H ઇન્ટુ સ્મોલ v. સ્મોલ v નહીં, એટલે v એટલે શું છે? આવૃત્તિ છે. તો E બરાબર HF સૂત્ર થાય. હું આવૃત્તિ માટે F લેવું છું, V માં કન્ફ્યુઝન ના થાય એટલા માટે, કે જે ફોટોનની ઉર્જાનો છે, બરાબર? તો જુદા જુદા ભાગોની ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. ઉર્જા કયા એકમમાં શોધવાની છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. જે રીતે ઉર્જાનો એકમ જૂલ છે, તે જ રીતે જ્યારે ન્યુટ્રોન, પ્રોટોન કે એવા વિદ્યુત ભારિત કણો હોય ન્યુક્લિયસની અંદર, બરાબર, અથવા તો પેલે શું કહેવાય કક્ષાની અંદર ભ્રમણ કરતા હોય, તો ન્યુક્લિયસ વાળું આપણું ચેપ્ટર છે તેની અંદર જે પણ ઉર્જા આવશે તે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આવશે. હવે આપણને ઉર્જા અને ઇલેક્ટ્રોન વોલ્ટનો સંબંધ ખબર હોવો જોઈએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલી ઉર્જા? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય. ઇલેક્ટ્રોન જે વિદ્યુત ભાર હોય તેટલો થાય ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે 1.6 × 10⁻19 જૂલ. એટલે જો તમારી ઉર્જા જૂલમાં આપી હોય અને તમારે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતો હોય તો તેને 1.6 × 10⁻19 વડે ભાગવા પડે. હવે આ જે સૂત્ર છે E બરાબર HF, એમાં H એટલે પ્લાન્કનો અચળાંક અને H ની કિંમત આવે 6.625 × 10⁻34 અને F એટલે આપણા જે પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે તે બધાની આવૃત્તિ. હવે આ જે સૂત્ર પરથી તમારો એકમ આવશે E બરાબર H × F, તે એકમ શામાં આવશે? જૂલમાં આવશે.
પણ જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતો હોય તો તમારે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E વડે ભાગવું પડે, એટલે HF ના છેદમાં E વડે ભાગો એટલે જવાબ તમને શેમાં મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર મળશે. આમ આ તો અચળાંક છે 1.6 × 10⁻19, આ પણ અચળાંક છે. એટલે જુદા જુદા તરંગો માટે તમે આવૃત્તિની કિંમત મૂકો તો તેની ઉર્જા તમને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર મળશે. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે ધારો કે કોઈ રેડિયો તરંગો છે, તેની આવૃત્તિનો વિસ્તાર એવું આપેલું છે કે 3 × 10⁸ હર્ટ્ઝ છે. તો તેની ઉર્જા શોધો. તો આની અંદર કિંમત મૂકી દઈએ 6.625 10⁻34, એફની કિંમત 3 × 10⁸ ભાગ્યા 1.6 10⁻19. બરાબર. તો આપણે કેલ્સીમાં કરીએ 6.625 × 3 ભાગ્યા 1.6 તો 12.42 ગુણ્યા -19 ઉપર જાય તો +19, 19 ને 27 એટલે +27 અને -34 એટલે 4 ને 3 7 એટલે 10⁻7 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા આવી. હવે એ જ રીતે બીજા તરંગની આવૃત્તિ આપેલી હોય તો તમે ઉર્જા શોધી શકો. તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ MCQની અંદર પૂછાઈ શકે અને તેમાં તમને આવૃત્તિ આપેલી હશે કે ભાઈ આ રેડિયો તરંગો છે તેની આવૃત્તિ આટલી છે તો તેની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો. તો તમારે આ ખાલી સૂત્ર યાદ રાખવાનું છે અને એમાં Hની કિંમત તમારે યાદ રાખવાની. કદાચ આપે કાઉન્સમાં અને ના પણ આપે, ખાલી એટલું કહી દે કે H એ પ્લાન્કનો અચળાંક છે તો તેની કિંમત 6.625 × 10⁻34. એ પણ આપણે આગળ જતા ન્યુક્લિયસવાળાની બધા ચેપ્ટરમાં આવશે. હમણાં સુધી આપણે Hનું ઇન્ટ્રોડક્શન આવ્યું નથી. તો આ થઈ ગયો આપણો ઉદાહરણના 8.5 અને સ્વાધ્યાયનો 9મો દાખલો.